ફટાકડા લેતા હોય એ પછી જે સકડી ધરાવતા હોય એને પ્રભુમાં પહેલા વિચાર આવે કે આ મારા પ્રભુને મારે ધરાવવું છે. એટલે ધન્ય છે એ જ વૈષ્ણવો જે સકડી સુધીનો પ્રકાર પહોંચતા હોય તો એને પ્રભુના બધા જ ભોગની અને પ્રકારની ખબર હોય છે. એનો આપણે પ્રકારનો ખાસ ધ્યાન રાખીએ દૂધગર અને સકડી સુધીનો. પ્રસાદીનો રાખવો મૂળ વિચાર. અન્નપ્રસાદી કોને કહેવાય, પ્રસાદી કોને કહેવાય, પ્રસાદ કોને કહેવાય અને મહાપ્રસાદ કોને કહેવાય. અન્નપ્રસાદી એટલે આપણે પ્રભુને ધરાવ્યું ન હોય એને કહેવાય અન્નપ્રસાદ. પછી ધરાવી દઈએ એટલે એ થઈ જાય પ્રસાદી. અને પછી આપણે બધાને વાટીએ એને કહેવાય પ્રસાદ. જે વસ્તુ વાટીએ આપણે પ્રભુને ધરાવીને એને કહેવાય પ્રસાદ. અને બધા જ વૈષ્ણવો જેટલા આવ્યા હોય, અચાનક આવી ગયા હોય, એને વાટીને થોડો ક્ષણિકા થોડીક વધી હોય એ આપણે સંતોષથી લઈએ, રાજી થઈને લઈએ એને કહેવાય મહાપ્રસાદ. તો મૂળ શું છે અને મુખ્ય શું છે? મહાપ્રસાદ. કોઈ વૈષ્ણવ અચાનક આવી ગયા હોય આપણે ઘરે પ્રસાદ લેતી વખતે અને એને આપણે રાજી થઈને લેવડાવીએ તો આપણો અહો ભાગ્ય માનવાનો કે આજે મારા પ્રભુ બહુ રાજી થઈને આરોગ્ય છે કે અચાનક મારા ઘરે વૈષ્ણવ આવ્યા. એ પહેલા આપણે જોઈ ગયા હતા કે વૈષ્ણવ આવે બારણે તબહી દીજે ચાર રતન, આસન, જલ, વાણી મધુર, યથાશક્તિ સો અન્ન. એ જ્યારે થઈ ગયું હોય ને તો બહુ જ આપણા માથે મહદ કૃપા માનવાની કે આજે તો મારા ભાગ્ય ખુલી ગયા, મારા પ્રભુ આજે બહુ રાજી થઈને પ્રસન્નતાથી આરોગ્યા છે કે વગર બોલાવે અને મને વગર ખબર પડે આજે મારા ઘરે વૈષ્ણવ આવે અને એ પણ મહાપ્રસાદ લેતી હોય. તો આપણે એ બધાને લેવડાવીને થોડુંક વધ્યું હોય, કણિકા વધી હોય ને આપણે લઈને સંતોષ પામી લઈએ એ કહેવાય મહાપ્રસાદ લેવડાવ્યો. અને આપણે લીધેલો વધેલો જે છે એ મહાપ્રસાદ આપણે લીધો. એવું તો ક્યારેક જ આપણા ભાગ્યમાં હોય છે વૈષ્ણવો. અને હોય ત્યારે મારા પ્રભુ આજે અત્યંત પ્રસન્નતાથી આરોગ્ય છે કે આ વૈષ્ણવો મારા ઘરે પધાર્યા અને મેં એને પ્રસાદ લેવડાવ્યો. ઘણા વૈષ્ણવો એવા હોય છે જે સકડી ધરતા હોય અને જેને મરજાત લીધી હોય. એક તો મરજાતનો અર્થ જ કોઈને આજના જમાનામાં નથી ખબર. મરજાદી છીએ, મરજાદી છીએ, મરજાદી છીએ. મરજાદી શબ્દ છે જ નહીં, શબ્દ છે મર્યાદી. એટલે કે જે મર્યાદામાં રહે અને સેવા કરે એને કહેવાય મર્યાદી. મર્યાદા કયા કયા પ્રકારની? બધા પ્રકારની મર્યાદા હોય છે. વાણીની મર્યાદા, દૃષ્ટિની મર્યાદા, અપરસની મર્યાદા, મેળની મર્યાદા, ભોગની મર્યાદા, પ્રભુને સેવાની મર્યાદા. એ બધા પ્રકારની જે મર્યાદા રાખતો હોય એને કહેવાય મર્યાદી. બીજાનો મન દુભાવતો હોય એ આ ગોજા હું મર્યાદી છું એવું કે એને મર્યાદી ન કહેવાય. અને પ્રભુ પણ એનાથી પ્રસન્ન ક્યારેય ન થાય એટલે કહેવાય મર્યાદી. વાર્તામાં પ્રસંગ પણ આવે છે કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે જેને ઘરે જા અને પ્રસાદ લઈને આવજે. આવ્યો ત્યારે કે તે પ્રસાદ લીધું કે હા. શું લીધું? કે અન્નસકડી. કેમ સકડી ન લીધી? મેં આજ્ઞા કરી હતી કે સકડીમાં પ્રસાદ લઈને આવજે. તો કે એના ઘરે મેળનો પ્રકાર બરાબર મેં નહોતો જોયો કે મેં તને પ્રસાદ લેવા મોકલ્યો હતો કે મેળ જોવા મોકલ્યો હતો. મેળ જોવાનો અધિકાર, મેળ રાખવાનો અધિકાર, મેળની આજ્ઞા કરવાનો અધિકાર માત્ર અને માત્ર વલ્લભ કોઈને છે. અને આપણા ગુરુદેવને છે. આપણને વૈષ્ણવોને કોઈ અધિકાર નથી કે આપણે કોઈની મેળ જોઈએ કે એનો પ્રકાર જોઈએ.
આજ્ઞા થઈ કે આ પ્રસાદ લઈ આવજો એને, તો આપણે આંખ બંધ કરીને વિચાર કર્યા વગર કે જે આજ્ઞા થઈ છે એનું પાલન કરીએ તો પણ આપણે મર્યાદિત કહેવાઈએ. સાંઈજી અપ્રસન્ન થઈ ગયા કે મેં તને મેળ જોવા મોકલ્યો હતો. એની સેવાનો ભાવ તો જો, એનો પ્રેમ તો જો પ્રભુમાં. પછી એ પાછો ગયો અને ક્ષમા માંગીને એને સખડી મહાપ્રસાદ માંગીને લીધો. તો વાર્તા વાંચીએ ને વિષ્ણુ, તો વાર્તા વાંચીને એને વાગોળવાનું હોય. ખાલી વાંચી લીધું, પુસ્તક બંધ કરી લીધી, આશ્રયનો પદ બોલાઈ ગયો ને વાર્તા પૂરી. એવું ના હોય. બીજા દિવસ પણ આપણે એકબીજાને એ વાર્તાના પ્રસંગનો થોડો ઉપસંહાર પૂછવાનો કે કાલે આપણે કઈ વાર્તા વાંચી હતી વિષ્ણુ અને એમાં શું પ્રકાર હતું. થોડો પહેલા દિવસનો વિચાર કરીએ તો ખબર પડે કે આપણને પહેલા દિવસે જે વાર્તા વાંચી હતી એ અંદર ઉતરી કે બહારથી વહી ગઈ. એવી વાર્તા અને સત્સંગ કરવાનો કોઈ અર્થ નથી કે જે આપણને સમજાય નહીં, આપણી અંદર જીવનમાં ઉતરે નહીં. એવો સત્સંગ કોઈ કામનો નથી. સત્સંગ એને જ કહેવાય કે જેનો સંગ આપણા મગજમાં, આપણા દિમાગમાં ઉતરી ગયો હોય. કોઈની સાથે આપણો ઝઘડો થયો હોય તો આપણને એક એક શબ્દ ખબર પડે, એક એક શબ્દ યાદ રહે. એને મને આમ કીધું હતું, મને ખ્યાલ છે, મને બરોબર ખબર છે કે એને મને શું કીધું. એ તો યાદ રાખવાની આપણને જરૂર જ નથી. જેની સાથે જે બોલવાનું થયું હોય ત્યાંને ત્યાં જ પતાવી દેવાનું હોય અને ભૂલી જવાનું હોય. એ તો આપણે યાદ રાખીએ છીએ. અને જે સત્સંગ કરીએ અને જે આપણે સેવા કરીએ કે જે પ્રસંગ વાંચીએ એને આપણે સાવ ભૂલી જઈએ છીએ. એ ભૂલવાનું નથી. જે ભૂલવાનું નથી એ ભૂલી જઈએ છીએ અને જે યાદ રાખવાનું છે એની યાદ આપણે નથી રાખતા. તો સત્સંગ કરો તો પહેલા દિવસનો પ્રસંગ જરૂર વાગો. ભલે થોડો છેલ્લી લાઈનો કે આપણે કાલે શું વાંચ્યું હતું એનો ખાલી સૂક્ષ્મ પ્રકાર કહ્યો છે તો આપણે કહેવાય કે આપણે સત્સંગ કર્યું અને એ સત્સંગ આપણી અંદર ઉતર્યું. સામગ્રી બહુ ભાતની સ્નિગ્ધ મિષ્ટ એ નરમ વિવિધ ભોગ યતન કરો એ સેવાનો ધર્મ. અનેક ભાતીની સામગ્રીઓ આપણે પ્રભુને ધરાવીએ છીએ. સ્નિગ્ધ એટલે કે જે આપણે સ્નિગ્ધ એટલે કે ચીકણી વસ્તુઓ, એટલે ઘી યુક્ત વસ્તુઓ, ઘીથી ભરેલી સુંદર વસ્તુઓ જે ઠાકોરજી આપણા આરોગ્ય છે એમાં પ્રકારનો આપણે કીર્તનમાં પણ આવે છે. સુર ખવૈયા ઘી કો. પ્રભુને તો ઘી બહુ ભાવે. હવે અત્યારે આપણે કહીએ ના હો ઘી નહીં ખાવાનું, મને તો કોલેસ્ટ્રોલ છે. અરે આપણને છે, આપણા પ્રભુને નથી. એટલે એ ઘીનો પ્રકાર, શુદ્ધ ઘીમાં તળેલી સુંદર વસ્તુઓ, સુંદર સામગ્રીઓ એ પ્રભુને અણગવી. સ્નિગ્ધ મિષ્ટ મીઠી મીઠી વસ્તુ. મીઠો મદન ગોપાલ. હવે તો અમે તો ઘણા વૈષ્ણવોના ઘરે જોયું હતું જે દ્રવ્યવંત હતા તો એના ઘરે કે ખીર આરોગાઈ છે, ખીર આરોગાઈ છે, ભલે પછી ધરાવે કે આરોગે કોઈને આપે સાવ મોડી થઈ. અરે ભાઈ તમે ખાંડ નથી નાખતા, ગુરુ નથી પધરાવતા. અને અમને બધા ડાયાબિટીસ છે ને તે બધું. અરે તમને બધાને ડાયાબિટીસ છે, તમારા પ્રભુને છે. એટલે એને શું કર્યું, કેટલું આમ નીચી વાત કહેવાય કે પોતાનો વિચાર કર્યો, પ્રભુનો વિચાર ના કર્યો. પછી કે કોઈ લેવા વાળો નથી હોતું પાછળ. પછી અમારે આ ગળ્યું ખાવું પડે. અરે થોડો મહાપ્રસાદ માણીને એક કણિકા લઈ લો અને બીજું બધું કોઈ ના લે ને તો તમે ગૌ માતાને ખવડાવી દો ને તો પણ તમને પુણ્ય જ લાગશે, પ્રભુ પ્રસન્ન જ થશે. પણ પ્રભુને થોડી આપણે ફીકો રોગવાનું હોય. પ્રભુને તો એકદમ મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ. પ્રભુને તો મીઠું જ ભાવે કે જીતનો મીઠો ઇતનો ફીકો મૈયા.
तो जितना मीठो करे इतना मोगो फीको लगे। तो जशोदाजी खूब मीठो અને ચક અરોગા હતા પ્રભુને કેમ અને 84 વર્ષોમાં વાર્તા જે વૈષ્ણવોનો સમય હતો એ સમય અને આપણાથી 50 વર્ષ પહેલાના જે આપણા હતા ઘરના બધાઓ એ સમય શું ડાયાબિટીસ કે કઈ નહોતું બધાને કેમ નહોતું થતું એ પોતાનો વિચાર કરતા જ નહીં કે મને થશે ડાયાબિટીસ પ્રભુનો વિચાર કરતા કે મારા પ્રભુને મારે મીઠું જ અરોગાવવાનું છે અને તમે દૂધ જ ધરવાના છો બીજું કઈ ધરતા નથી તો પછી મીઠું બી ના અરોગાવ પ્રભુ તો શું અરોગાવ તમે પ્રભુ પછી દુઃખી થઈ ના રોવે કે એટલે તારા લીધે મારે ડાયાબિટીસ નો વિચાર કરવો પડે પ્રભુને તો ખબર ન હોય કે ડાયાબિટીસ કોને કહેવાય પણ શું કરીએ વલ્લભની કાની પ્રભુની વચ્ચે આવી જાય કાની મને વલ્લભની છે એટલે મારે તો બિરાજવું જ પડશે તારે ઘરે હું જઈ ન શકું છોડી તો પ્રભુનો વિચાર કરો વિષ્ણુ અને પ્રભુનો વિચાર કરીને જે મહાપ્રસાદ કણિકા લેશો કે વધારે પણ લેશો ને કોઈ દિવસ ડાયાબિટીસ તમારી પાસે પણ નહીં આવે પ્રભુનો વિચાર કર્યો એટલે કે હું મારા માટે નથી બનાવું હું તો ખાઉં કે ન ખાઉં ચાલે પણ મારા પ્રભુ શું આરોગવાના છે એને શું ગમે છે શું પસંદ છે એવી સામગ્રી હું સિદ્ધ કરું વિવિધ ભોગ યતન કરો એ સેવાનો ધર્મ એ પ્રકારની વિવિધ સામગ્રીઓ પ્રભુ માટે સિદ્ધ કરો એ જ સેવાનો ધર્મ કહેવાય મહત્વ પણ સેવામાં એ જ કહેવાય હવે જો અત્યારની વાત આવી કુંજા ધરવા ઉષ્ણ ઋતુ સગળી શીતળ વસ્તુ જે ઋતુમાં જે જે ઘટે કરવી પ્રેમ પ્રશસ્ત અત્યારનો જ સમય આવ્યો પ્રભુ વૈષ્ણવો કે કુંજા ધરવા પ્રભુ કુંજા તો કઈ મોંઘાઈ નથી આવતા અને પ્રભુએ એવો સેવાનો પ્રકાર શ્રી મહાપ્રભુએ બતાવ્યો છે કે કોઈને ભારે પડે નહીં કે ઉષ્ણકાળમાં પ્રભુ શું માંગે છે મને તો માટીના કુંજા ભર તો માટી એવી વસ્તુ હોય છે કે એમાં આપણે જળ ભરીએ ને તો શીતળ સુંદર જળ હોય અને પછી જળમાં આપણે ભરાવીએ થોડો ગુલાબ જળ એવી સુગંધી વાળો સુંદર જળ થઈ જાય અને પ્રભુને ભાવે પ્રેમથી પ્રસન્ન થઈને પ્રભુ આરોગ્ય કુંજા ધરવાના ઉષ્ણકાળમાં અને જે જે ઋતુ અનુસાર જે જે વસ્તુ આપણા સેવા પ્રકારમાં આજ્ઞા કરેલી હોય એ પ્રકારે આપણે સેવા કરીએ કોઈ પણ મોંઘી વસ્તુ લખેલી ના હોય અને લખેલી હોય એ તો સાંઈજીના હાથથી હસ્તથી લખેલી છે કે શું સાંઈજી તો પોતે ના ભલે કરે પણ પ્રભુને હીરા માણેક કન્ના મોતી બધાના શૃંગાર કે મારા પ્રભુ માટે છે બધું એમ કરીને ધરાવતા એ આપણે ન પણ કરી શકીએ તો એ હવે અત્યારના જે મળે છે મેં ઘણા જ વૈષ્ણવના ઘરે જોયા ખોટા શૃંગાર જે ધરાવતા હોય છે તો એ પણ એવી વસ્તુ હોય છે કે આપણે હાથમાં લઈએ તો આપણને ખૂંચે ખોટી વસ્તુઓ લઈએ પણ માળા ધરાવીએ તો આપણા અહીંયા કઈક ખૂંચતું હોય આપણે પોતે ના પહેરી શકીએ કંઠી પણ આપણને કોઈ જાડી આપી દે ને આવું મારથી નથી પહેરવું મોંઘી કંઠી લાવી નરમ સુંદર કંઠી પહેરી તો આપણા પ્રભુને આપણે સસ્તામાં સસ્તી વસ્તુ લઈને કેમ આવા ઊંચોવાળા આભરણ ધરાવી જોઈએ એના કરતા પદક લઈ આવો બજારમાંથી અને હાથે પોળવો અને પ્રભુને ધરાવો બે વાળા ઓછી ધરાવો કોઈ વાંધો નથી પણ સુંદર ધરાવો નરમ ધરાવો જે પ્રભુને શોભાય એવી ધરાવો એવી આજ્ઞા મહાપ્રભુજી ચુસાઈજી કરે છે ભય રાજાવત સ્નેહ સ્ત્રીવત સુતવત હિતવાત્સલ્ય સૌંદર્યતા ને સખ્યવત સકલ સેવા સાફલ્ય સેવામાં શું રાખવાનું છે આપણે ભય કોના જેવો ભય રાજા જેવો ભય પહેલાના જમાનામાં રાજા અને પ્રજા હતા ને રાજાના રાજ્ય હોતા હતા તો રાજાને ભય રાજાનો ભય આખી પ્રજાને લાગતો
રાજાના રાખેલા નિયમો આખી પ્રજાને પાલન કરવાનું હતું, અને જો ન પાલન કરે તો રાજા એને સજા આપે. તો આપણા મનમાં એ બધાના મનમાં રાજાનો ભય રહે કે અમારાથી આ જો ભૂલ થશે તો રાજા અમને સજા આપશે. અત્યારે પણ આપણા જે નિયમો હોય છે એ નિયમ પ્રમાણે જ આપણે ચાલવું પડે છે, નહીં તો પ્રધાનમંત્રી દ્વારા આપણને સજા કરવામાં આવે. તો સેવામાં ભય રાખવો રાજાવત, અને સ્નેહ સ્ત્રીવત. સ્ત્રીને પોતાના પતિમાં, પોતાના ઘરના બધા સદસ્યોમાં, બધા સભ્યોમાં કેવો સ્નેહ કરવો. મારો છોકરો છે, મારા ઘરના કોણ ખવડાવે જે હું ન આવી શકું, તરત જ બધાના મોઢાથી સાંભળવાનું મળે. મારા ઘરનાને કોણ ખવડાવે, કેવો સ્નેહ હોય મનમાં કે હું જઈશ તો એને કોણ ખવડાવશે. એકલા રહેતા હોય તો વાત જુદી છે, પણ પરિવારમાં રહેતા હોય તો એને એ આવી જાય ને તોય ખવડાવવા વાળા ઘણા છે, પરિવારમાં રહેતા હોય તો સાથે. એટલે જ જૂના જમાનામાં બધા પરિવાર સહિત રહેતા હતા. આ તો આજનો જમાનો થઈ ગયો છે કે અલગ થઈ જાય, મા બાપને મૂકીને વયા જાય, સાસ સસુરને મૂકીને વયા જાય, તો એ પોતે ભોગવે છે. એને એના સિવાય કોઈ રસ્તો જ નથી બીજો. એટલે કહેતા હતા પેલા કુટુંબમાં રહેવું, સાથે રહેવું, સહિયર કુટુંબમાં રહેવું, તો ચિંતા જ ન હોય. આપણે વયા ગયા હોય ને તો આપણા ઘરનાને કોઈ ભૂજા ના રાખે. તો સ્ત્રીને જેવો સ્નેહ પોતાના પતિમાં અને પોતાના સગાઓમાં હોય છે એવો સ્નેહ પ્રભુમાં રાખવાનો, અને પ્રભુ પ્રત્યે તો આ ભાવ જરૂર રાખવાનો કે હું નહીં હું તો કોણ કરશે. એ ભાવ પ્રભુ માટે તો રાખવાનો જ કે મારા જેવો કોઈ નહીં કરી શકે, મારા પ્રભુની સેવા મારા જેવી કોઈ ન કરી શકે. અને પુત્ર વાત્સલ્ય ભાવ માતાને કેવો હોય છે પુત્રનો. મારા છોકરાનું હું મારા સિવાય કોઈ ન કરી શકે. નાનો છોકરો જન્મ્યો હોય તે કોકના ખોળામાં આપતા એને બીક લાગે, એ જોજો હો ડોક ન પડી જાય, ધ્યાન રાખજો. એવી રીતે એને કેવું વાત્સલ્ય હોય પુત્ર માટે, બાળક માટે. એવો વાત્સલ્ય આપણા પ્રભુમાં આપણને રાખવું. તો આપણે એવો વાત્સલ્ય રાખશું ને તો આપ મેળે યશોદાજી બની જશે. એવો વાત્સલ્ય હશે તો પ્રભુ આજ માનશે કે આ મારી મૈયા, આ મારી યશોદામાં. એવો વાત્સલ્ય હોવો જોઈએ. અને સૌંદર્યતા નિજ સખ્યવત સકલ સેવા સાફલ્ય. સૌંદર્ય મારા પ્રભુમાં કેવું છે. આપણી ફ્રેન્ડ હોય ને, આપણા જે મિત્ર હોય ને, એ આપણને કેવા વાલા લાગે, કેવા વાલા લાગે આપણા મિત્ર આપણને. એવો વાલો, એવો સુંદર સ્વરૂપ આપણે આપણા ઠાકોરજી રાખવા જોઈએ. તો આપણી સેવા આમાં લખ્યું છે સાફલ્ય, કે સફળ થઈ ગઈ. તો આવા ભાવ જો હોય ને તો કોઈ કહી જ ના શકે કે તમે તમારી સેવામાં સફળ નથી. અને આપણે કોઈને પૂછવાની કે કોઈની પાસે જાણવાની જરૂર જ નથી કે હું મારી સેવામાં સફળતા મને મળે છે કે નહીં. મારે શું જરૂર છે કોઈને પૂછવાની, કોઈનેથી જાણવાની. હું સફળ છું કે નહીં મારો પ્રભુ જાણે છે ને હું જાણું છું. અને બેને જ જાણવાની જરૂર છે, ત્રીજાને જાણવાની જરૂર જ નથી કે આપણે સફળ થયા છીએ કે નથી થયા. હરિ સેવા મૂકો નહીં કોઈને વિશ્વાસ, દેહ રખા થાવું નહીં ઇન્દ્રિયને અધ્યાસ. હરિ સેવા મૂકો નહીં કોઈને વિશ્વાસ. કોઈના પણ વિશ્વાસ ઉપર આપણા પ્રભુની સેવા છોડવી નહીં. કે તું કરી લેજે આજે સેવા, એ કરે તો ખરો, પણ આપણે મનમાં બીક રહેવી જોઈએ, અરે મારા જેવું કરતો હશે કે નહીં, હું ધરાવું એવા વસ્ત્ર ધરાવ્યા હશે કે નહીં, હું જેમ પધરાવું મારા પ્રભુને એમ પધરાવ્યા હશે કે નહીં, મંગળ ભોગમાં કઈ રહી નહીં ગયું હોય ને એનું.
કે શૃંગારમાં કઈ ધરાવવાનું રહી નહીં ગયું હોય, મારા પ્રભુ ખીલી નહીં ગયા હોય ને. એટલે વિશ્વાસ એવો તો રાખવો જ નહીં. આપણે કોઈના ઉપર, કોઈના ભરોસે આપણા છોકરાને મૂકી જઈએ ને તોય આપણને બીક લાગ્યા કરે, હવે જલ્દી ઘરે જવું હોય, એના ઘરે છે. તો એવો વિશ્વાસ, એનાથી પણ વધારે દ્રઢ વિશ્વાસ અવિશ્વાસ, કે કોઈના ઉપર આપણા પ્રભુને સોંપીને જઈએ તો વિશ્વાસ એવો તો રાખવો જ ના જોઈએ કે જેવી આપણે સેવા કરીએ છીએ એમ જ માનવાનું કે હું કરું છું ને એવી તો એ ના જ કરી શકે. ભલે એ કરતો હોય પણ આપણને વિશ્વાસ ના આવી જવો જોઈએ. અને જો વિશ્વાસ આવી જાય તો પ્રભુ કહે કે લો તો પછી હું એને ત્યાં જ બરાબર છું. એટલે આપણે એવો વિશ્વાસ મનમાં આવવો જ ના જોઈએ કે મારી જેવી સેવા એ કરશે, નહીં કરી શકે. એ જ મનમાં ભય રહેવું જોઈએ. દેહ રખા થવું નહીં, ઇન્દ્રિયને અભ્યાસ. પોતાના દેહનો જેવો જતન કરતો હોય ને, દેહ રખા એટલે પોતાના દેહનું જતન કરવું. એવો જતન કરીએ આપણે, પડી ન જઈએ, વાગી ન જાય આપણને, કપડા ખરાબ પહેરે નહીં, કોઈને ખરાબ લાગે આવી સાડી પહેરું તો કેવું લાગશે, એવું આપણે આપણા દેહ રખા કેવા થઈ ગઈ છે. એવો પ્રભુને વસ્ત્ર ધરાવીએ કે પ્રભુને શૃંગાર ધરાવીએ તો એવો જ દેહ રખાનો ભાવ આપણા મનમાં પ્રભુ પ્રત્યે રહેવો જોઈએ કે મારા પ્રભુને આ ધરાવીશ તો સુંદર લાગશે કે નહીં, આજે આ વસ્ત્ર ધરાવીશ તો સુંદર લાગશે કે નહીં, આ શૃંગાર ધરાવીશ તો સુંદર લાગશે કે નહીં. એવો પ્રભુનો પણ પ્રત્યે પણ દેહ રખવો વિશ્વાસ આપણને હોવો જોઈએ કે એ કેવો લાગશે મારો લાલો, આજે તો આ ધરાવું સુંદર લાગશે. એનો અર્થ એ નથી કે તમે ઋતુ અનુસાર નહીં ધરાવો, ઋતુ જે ચાલે છે એ જ પ્રમાણે ધરાવવાનું, ઋતુ નહીં બદલવાનું, સેવાનો પ્રકાર નહીં બદલવાનો. પણ જેમ કે અત્યારે ઉષ્ણકાળના વસ્ત્રો ચાલે છે, ઉષ્ણકાળમાં પણ અનેક રંગોના વસ્ત્ર હોય, જે ખીલતો કલર હોય, સુંદર વસ્ત્ર લાગે, નરમ નરમ હોય, એકદમ પ્રભુને શોભાય એવું એવા વસ્ત્ર ધરાવવાના. મોતીના શૃંગાર આવે છે અત્યારે, ચંદનના શૃંગાર આવે છે, સીપના શૃંગાર આવે છે, એ બધાય પણ એમાં પણ સુંદર સુંદર લાગે એવા ધરાવવાના. કે આ મોતીની માળા સુંદર લાગે છે ને, આજે તો હું આ ધરાવું. સુંદર લાગે છે ને એવું આપણે જોઈએ ને એ વિચાર આપણે નથી કરતા, પ્રભુ આપણા મનમાં ઉપજાવે છે કે આ માળા સુંદર લાગે છે, તું મને આ ધરાવ. આપણે નથી વિચાર કરી શકતા, પ્રભુ જણાવે મને આ ધરાવતું હોય. તો એવો દેહ રખો જે આપણે આપણામાં રાખીએ છીએ એવો આપણા પ્રભુની સેવામાં રાખવાનો વિચાર. સેવા રસ છાક્યા રહો, મનમાં ઉમંગ અપાર, પોતાને હાથે કરો વિવિધ ભોગ શૃંગાર. શેમાં છાક્યા રહેવું છે આપણને? છાક્યા રહો એટલે કે આનંદમાં રહો, મસ્તીમાં રહો. સેવાના રસમાં આપણે મસ્ત રહેવાનું છે. સેવા રસ છાક્યા. બીજું તો આપણે મસ્તી ઘણી છે લૌકિકમાં, પણ એમાં આપણે છકી રહેવાનું નથી. જો એમાં છકી રહેશું તો આપણા પ્રભુના સૌંદર્ય રસમાં, સેવા રસમાં આપણને છક્યા રહેવાનો અવસર નહીં મળે. આમાં લખ્યું છે સેવા રસ છાક્યા રહો, સેવાના રસમાં છકેલા મસ્ત રહો. મસ્તી આપણે શેની હોવી જોઈએ? સેવાના રસની, પ્રભુના સૌંદર્યની, પ્રભુના ભાવની, એની મસ્તી હોવી જોઈએ આપણા મનમાં. ઉમંગ અપાર. લૌકિક કાર્યોમાં પણ આપણે ઘણીવાર જો આપણા મનમાં, આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય કે કોઈ આપણી છોકરીની સગાઈ હોય કે લગ્ન હોય, તેમાં એવો ઉમંગ આવે, ઓહો આજે મારી છોકરીનું લગ્ન, મારી છોકરી માટે છોકરા જોવા આવે છે, એવો ઉમંગ હોય મસ્ત. એવો ઉમંગ પ્રભુની સેવા પ્રત્યે હોવો જોઈએ કે ઓહો મારા લાલાનો આજે તો આ ઉત્સવ છે,
મારે આ ઉત્સવની સેવા અને સામગ્રી બધું કરવાનું છે, એવો જ ઉમંગ આપણા પ્રભુ માટે હોવો જોઈએ. અને જન્માષ્ટમી આવે, એ બધા મોટા ઉત્સવો આવે ત્યારે તો અતિ ઉમંગમાં આપણે ફર્યા કરીએ, ઘેલા થઈ જઈએ તોય કોઈ વાંધો નહીં. આપણને લોકો ગાંડા કહે ને એટલે કહે મારા પ્રભુ માટે હું ગાંડી છું, કોઈ વાંધો નહીં. રાધાષ્ટમી આવે, રાધાજીનો પ્રાગટ્ય થયો, હો આજે રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ છે, મારા લાલન કેટલા પ્રસન્ન હશે કે આજે રાધાજી પ્રગટે છે. 15 દિવસમાં ઠાકોરજી મોટા થઈ જાય છે. રાધાષ્ટમી થી લઈને પછી દાનના દિવસો આવી જાય. હજી જન્માષ્ટમી થી રાધાષ્ટમી સુધી તો 15 દિવસ ગયા હોય. રાધાષ્ટમી પછી 11 આવે એટલે દાન એકાદશી. 15 દિવસમાં પ્રભુ મોટા થઈ ગયા. કેવી લીલા અપરંપાર છે મારા પ્રભુની. મારા લાલન આટલા જલ્દી મોટા થઈ ગયા. પછી દાનના રસમાં છક્યા રહેવાનું. હવે તો મારા પ્રભુ કેટલી જગ્યાએ દાન લેવા પધારે છે. સખીઓ સાથે છેડા કરે, એને ચીડવે, એને છેડે, એના છેડા પકડી લે, જવા ન દે, કેવી દાન લીલા કરે છે. એ દાન લીલાના આનંદમાં મસ્ત રહો અને દાન લીલાના શૃંગાર અને સેવા કરો. પછી જો તમારા પ્રભુ કેવા રાજી થાય છે. અને ખરેખર એ પોતે દાન લીલામાં મસ્ત થઈ જાય. દાનના સેવા શૃંગાર અને પોતાને હાથે કરો વિવિધ ભોગ શૃંગાર. જે પણ કરો પ્રભુ માટે પોતાના હાથે કરો. અને જો ઘરના કોઈ તમારી સાથે સેવામાં સહાય હોય અને એ પણ તમારા જેટલા જ ભાવ અને પ્રેમથી સેવા કરે તો એને સેવામાં તમારી સાથે રાખો અને એને પણ પ્રેમથી સેવા કરવા દો. એવું નહીં કે નાના હું જ કરીશ, તને કઈ ખબર ન પડે, જી તું હજી નાની છે, તું હજી નાનો છે. અરે એ નાનપણમાં જ શીખશે. મોટા થયા પછી કોઈને કાંઈ શિખામણ અપાય નહીં. આપણને સામે કહી દે, બા તમે કરો, તમે જે કરતા હો અમને હું કામ હેરાન કરો. નાનો છોડ હોય ને જ્યાં વાળી ને બાજુ વળી જાય, મોટો થાય પછી વાળી તો તૂટી જાય પણ વળે નહીં. એટલે જ કહીએ છીએ કે પાઠશાળા ચાલે છે ને આપણા હવેલીમાં, તો પોતાના નાના નાના બાળકોને પાઠશાળામાં મોકલો વૈષ્ણવો, તો એને પુષ્ટિ સેવાના, પુષ્ટિ માર્ગના સંસ્કાર એમાં આવે. અને જો એ મોટા થઈને પછી એને કહીએ કે હવે તું આ સેવાની પુસ્તક વાંચ, આ સત્સંગ કરવા બેસ, સેવામાં આવ, તો એ મોટો થયા પછી બહારનો દુસ્સંગ એના મગજમાં ઉતરી જ જાય અને એ દુસ્સંગમાં પડી જાય. કોઈ દિવસ ના આવે તમારી સાથે, કેમ કે એને બહારનો રસ લાગી ગયો હોય. મારા દોસ્તાર સાથે જવું છે, ફરવા જવું છે, મારે આજે આ કરવું છે, ન આવે એ સેવામાં. એટલે વૈષ્ણવો નાનપણથી જ પોતાના બાળકોને બ્રહ્મ સંબંધ લેવડાવી અને સેવામાં પોતાની સાથે ભલે એને હાથે એક જારી ભરાવો અને એને જળસ્પર્શ કરવાનો શીખવાડો કે તું આટલું તો જરૂરથી રોજ કર ભાઈ. ખાલી જારી જે ભરી લે અને જળસ્પર્શ કરી દે. અને જો આપણા સ્વરૂપ એટલા સુંદર આપણા ઘરે બિરાજે, એના મન ભરીને તું જીવ નેત્રથી દર્શન કર. એટલો ભાવ એનામાં જો નાનપણથી જાગે, પછી એને રોજ નાની 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 પ્રભુની લીલાઓની વાર્તા સંભળાવવાની, તો એનામાં આનંદ જાગે, એનામાં ઉત્સાહ જાગે, એ જાણવાનો પ્રયત્ન કરે અને સાંભળે એક મન દઈને, એક રસ થઈને. એવો બહુ જ જરૂરી છે આ સમયમાં કે પોતાના બાળકોને આપણે સંસ્કાર શીખવાડવાના બહુ જરૂરી છે વૈષ્ણવો, ખૂબ જરૂરી છે. આપણા પછી આપણા બાળકોને આપણે નહીં તૈયાર કરીએ ને તો કાંઈ જ ઘરમાં રહેશે નહીં. અને જે ઘરમાંથી પ્રભુ પધારી જાય ને એ ઘર પછી સ્મશાન વત થઈ જાય. એ ઘરમાં પછી જોજો પોતપોતાનો મોબાઈલ લઈને બધા જ અલગ બેઠા હશે. કોઈને બાજુના કોણ બેઠું છે એ નહીં ખબર. આવો વાતાવરણ ઉત્પન્ન કરવાની આપણને શી જરૂર છે? એના કરતા પહેલેથી આપણે આપણા બાળકોને સંસ્કાર આપીએ તો એ બાળકો મોટા થઈને કહેશે અમારા બાએ અમને આ શીખવાડ્યું.
એટલે અમે આ સેવા શીખતા થયા છે. એટલે બાળકોને શીખવાડો, એને પ્રેમથી વાળો. ઘણા મરજાદીઓને જોયા છે કે બાળકો નજીકમાં આવે તો એ છેટો રે હોવા, એ અડાઈ જશે, એ જોવાઈ જશે, હું જોવાઈ જઈશ, છેટો રે, દૂર રે, તારે હજી કઈ કરવાનું ન હોય, તને કઈ ખબર ન પડે. એવું જયારે કહી દેશો ને તો એટલો છેટો વયો જશે કે વળી જોશે નહીં તમે શું કરો છો. એટલે બાળકોને તો કોઈ દિવસ તગેડવાના નહીં, એને દેવાના, પ્રેમથી વાળવાના. શેમાં વાળવાના? આપણી સેવામાં, આપણા સત્સંગમાં, આપણા પુષ્ટિ સંપ્રદાયના સંસ્કારમાં. કેટલી જગ્યાએ કેટલા બાળકો મોટા મોટા પુષ્ટિ સંસ્કાર ધામને કેટલું બનાવે છે. શેના માટે? કે આજના બાળકો વડે શીખે, ભણે ભલે એનું ભણતર હોય, એમાં આપણે ના નથી પાડતા. થોડોક તો સમય હોય ને એની પાસે, થોડી વાર બેટા મોબાઈલ મૂકી દે, હું વાર્તા કહું એ સાંભળ. બેટા કરીને વળાય, જોરથી વળીને એમ કે એ કરતો નથી, હું કહું એ સાંભળતો નથી, તો એ બીજી જરાય નહીં આગળ. આજના છોકરાઓ પેલા જમાના જેવા નથી. એને બહુ પ્રેમથી અને શાંતિથી વાળવા પડે. વાળીને એને શીખવાડવાનું, અને જરૂર શીખવાડવાનું. આપણા પછી આપણી જે મિલકત છે ને એ જ છે આપણા પ્રભુ, એની સેવા અને આપણા સત્સંગનો પ્રકાર. આપણી પાસે તો આ જ મિલકત છે, બીજી શું મિલકત? એ વારસો, એ મિલકત આપણે આપણા છોકરાઓને આપતા જવાનું. અત્યારથી વેચશો ને તો એ આગળ જઈને બધો જ વારસો લેશે. નથી જો તમે કઈ નહીં આપો ને અત્યારે, તો આગળ જઈને તો બિલકુલ. અમારા બાએ ના પાડતા, ક્યાં આવવા દેતા અમને સેવામાં? તમને ક્યાંથી ખબર હોય કેમ કરવી છે? એટલે બાળકોને જરૂર વાળવાનું અને ઘરનાઓને સેવામાં લેવાના પ્રેમથી. વળી દીપવું ગૂંથવું, ઝાર ઝટક પ્રખાર, સીવવું ગૂંથવું પરોવવું, સકળ સેવા સંભાર. કેટલો પ્રકાર છે સેવામાં? લીપવું, પેલાના જમાનામાં કાચા ઘર હતા ને બધા, તો લીપવાનું, માટીથી લીપતા, ગોબર ને માટી મિલાવીને મિક્સ કરીને લીપતા હાથે. અત્યારે લીપવાનું ના હોય તો કઈ નહીં, આપણે મંદિર વસ્ત્રને પોતું તો કરીએ છીએ. લીપવું, અને અત્યારે જમાનામાં એ લીપવું કહેવાય. ગૂંથવું, પ્રભુની સેવામાં આપણે મહારાજજી કરીએ એ ગૂંથવું. મોતીના શૃંગાર પ્રભુના આપણા હાથે સિદ્ધ કરીએ એ ગૂંથવું. ઝાર ઝટક પખાર, ઝાટકવાનું મંદિર ઠાકોરજી બોડી જાય પછી ધીમે ધીમે વસ્ત્રથી, સાવેણીથી કે સાવેણાથી નહીં, વસ્ત્રથી ધીમે ધીમે મંદિરને ઝાટકવું. ધૂળ જામી હોય એ ધૂળ બધી હટાવવી. ઝાર ઝટક એને કહેવાય. ધીમે ધીમે લઈને વસ્ત્રથી ધૂળ હટાવવાની, કે પ્રભુ પર ધૂળ ન પડે, કે નીચે ન ખરે વધારે. ધીમે ધીમે લઈને મંદિરને સાફ સૂફ કરવું. અને પખાર એટલે કે પવિત્ર કરવું, ધોવું. ક્યારેક ક્યારેક બધું આપણે જે વાસણ સેવા કરીએ છીએ, પાત્રની સેવા કરીએ છીએ, એ સેવા સુંદરતાથી કરવાની, કે દાણો પણ આપણે જે ભોગ ધર્યો એનો લઈ ન જાય પાત્ર. ઝીણવટથી જોઈને આપણે ઠાકોરજીના પાત્ર શુદ્ધ કરવાનું. અને અમારે તો અમે તો એવું પણ જોયું છે વૈષ્ણવોમાં, કે એના બાળકોને ટાઈમ ન હોય ને, સમય ન હોય તો ખાલી એટલું કે તું ઠાકોરજીના વાસણ કરી લે. એટલું કરીને જાય ને તો એના હાથની સેવામાં પ્રભુ માની લે. વાસણ કરી લે, કઈ નહીં તો પોતું કરી દે, મંદિરમાં મંદિર વસ્ત્ર કરી લે, એટલું કરીને જાય તો એની સેવા ગણાય જાય. અને એને એમ થાય કે બા અમને અંદર બોલાવે છે પ્રભુ પાસે. સીવવું, ગૂંથવું, પરોવવું, આભરણ પરોવવાના, આગ્રહ રાખવાનો કે મારા હાથે જ કરવું. સકળ સેવા સંભાળ, આ બધી સેવા આપણા હાથે કરવાનો આગ્રહ રાખવાનો. આગ્રહ આપણે રાખશું તો પ્રભુ અનુગ્રહ કરશે. અનુગ્રહ એટલે કૃપા.
આગ્રહ આપણો જરૂરી છે. પ્રભુ જોવે કે ભાઈ આને આગ્રહ છે તો હું અનુગ્રહ કરું, અને આગ્રહ જ નથી તો પછી મારા અનુગ્રહ ક્યાં જશે? વ્યર્થ જશે. એટલે પ્રભુ કૃપા જ ન કરે. એટલે આગ્રહ આપણો હોવો જ જોઈએ કે આ તો હું જ કરું મારા પ્રભુ માટે. મધુર વાણી વૈષ્ણવ તણી, ડગલે પગલે પ્રીતિ, જહાં સૂપ લે ટોપ લે, રસરી સેવા રીતિ. તો મહત્વની વાત આવે છે, બહુ મહત્વની, કે મધુર વાણી વૈષ્ણવ તણી. વૈષ્ણવ કોને કહેવાય? કે જેની વાણી મધુર હોય, જે મીઠો બોલતો હોય ને એને જ વૈષ્ણવ કહેવાય. એવું બોલે કે સામે વાળો બિચારો બીકના લીધે બીજી વાર આવે જ નહીં, કે ત્યાં તો બહુ જ અમને ધડ ધડ કરે છે, હું આગળ ને જા ને બહુ બધાની વચ્ચે અમને ઉતારી નાખે. મધુર વાણી વૈષ્ણવ તણી. વૈષ્ણવની વાણી કેવી હોય? મધુર, મીઠી, કે સામે વાળાના કાનમાં એવી ઉતરી જાય સરસ મજાની. જો આપણે એમ પણ જોતા હોઈએ ને કે પ્રભુના મંદિરમાં કંઈક નુકસાન થાય છે કે કંઈક એવી કંઈક તકલીફ થાય છે તો પણ એમ કહેવાનું, એ તમારા ઘરનું જો તમે કેવું કરો છો ને અહીંયા નથી એવું કરતા નહીં. વૈષ્ણવ આ છે ને લાઈટો બંધ કરીને જવાનું, આ પંખા બંધ કરીને જવાના, હો. અને તોય એ ના કરે તો કઈ વાંધો નહીં, હું કરી દઈશ, હું કરી દઈશ, કોઈ વાંધો નહીં. મધુર વાણી વૈષ્ણવ તણી, એને જ વૈષ્ણવ કહેવાય કે જેની વાણી મધુર હોય. પહેલું લક્ષણ કે મધુર વાણી. નહીં તો એ એકના પ્રભાવથી, એકના નામથી બીજા 8-10 આવતા અટકી જશે. કે ત્યાં તો કઈ સાંભળવું અમને એવું અઘરું લાગે ને, એવું કડવું બોલે ને, અમે જાવું જ નથી એ વેલીમાં. આપણું નુકસાન થાય. વૈષ્ણવ પ્રભુના દર્શન એને થતા અટકાવીએ આપણે આપણી વાણી અને વ્યવહાર, કેટલો અપરાધ આપણને લાગે. તો વાણી મધુર રાખવાની. ડગલે પગલે પ્રીતિ. પ્રીતિ એટલે પ્રેમ. કેવો હોવો જોઈએ? ડગલે ને પગલે પ્રેમ હોવો જોઈએ. એ વૈષ્ણવ કંઈક કરે છે, એનાથી ભૂલ થાય છે, એ ભૂલ આપણે જોઈ રહ્યા છીએ, પણ આપણને કોઈ અધિકાર નથી કે એને એની ભૂલ બતાવીએ. નથી અધિકાર. અધિકાર ત્યારે હોય કે જ્યારે આપણે એનાથી 4 કદમ કે 4 ગણા વધારે આપણે જાણકાર હોય ને તો એને આપણે શીખવાડી શકીએ. તો પણ ના પાડી છે ગુરુદેવે અને મહાપ્રભુજી કે કોઈની સાથે વિવાદ કરવો નહીં. એ આપણે પહેલા પણ આમાં જોઈ ગયા છીએ કે વાદ વિવાદ નહીં કરવા. ડગલે પગલે પ્રીતિ. ચાલતા હોય ને ડગલે પગલે એની સાથે એકદમ પ્રેમથી વાત કરવાની, બહુ મીઠી વાણી અને પ્રેમથી વ્યવહાર કરવાનો. તો એ બીજા 4 જણને લઈ આવશે કે કેવું સરસ ત્યાં તો હોય છે, તમે ચાલો ને અમારી સાથે. ડગલે ને પગલે પ્રીતિ દેખાવી જોઈએ, પ્રેમ દેખાવવો જોઈએ આપણામાં, આપણા વ્યવહારમાં. તો આપણે જ્યાં આપણે સેવા કરતા હોય ત્યાંનું નામ થાય, આપણા પ્રભુનું નામ થાય સુંદર. અને આપણે જો વ્યવહારથી અહીંયા કોઈ દર્શન કરવા આવતો અટકી જાય તો એ પ્રભુ માટે કેટલું, પ્રભુને કેટલું દુઃખ થાય કે આવતો તો બંધ થઈ ગયો આના લીધે. પ્રભુને ના ગમે. 4 જણ વધે ને એ પ્રભુને ગમે, 4 જણ પાછા વયા જાય ને એ ન ગમે. પોતાની સેવા કરો, ગોપ્ય રાખવો ધર્મ, લોક પ્રતિષ્ઠાને નિમિત્ત રખે જણાવો મર્મ. પોતાની સેવા કરો, ગોપ્ય રાખવો ધર્મ. શું સેવા કરીએ છીએ આપણે, ઘરે શું ધરીએ છીએ, ઘરે શું કરીએ છીએ, એ ગુપ્ત રાખવાનું. પ્રચાર નહીં કરતા રહેવાનું, હું તો આ ધરું છું, આજે મેં મારા ઠાકોરજીને આ ધરેલું,
આજે આ શૃંગાર ધરાયો, આજે મેં આ ભોગ ધરાયું. અરે આવું કહીએ ને છોવાઈ જાય, બધું બોલતા જ છોવાઈ જાય. કેમ આપણે બધી સામગ્રીઓને ઢાંકીને લઈ જવાની રીત છે કે કોઈની એના ઉપર નજર ના પડે, ગુપ્ત રાખવાનું. જે સેવા કરીએ છીએ ને એ પ્રકાર પણ ગુપ્ત રાખવાનો. કોઈ પૂછે ને તમે શું ધરાવો, આજે શું ધરાવ્યું, હું શું ધરાવવાનું છું, એ પ્રભુએ આજ્ઞા કરી એ મેં ધરાવ્યું. મને તો યાદ નથી કે મેં આજે શું કર્યું. ભૂલકણા બની જવાનું, મને યાદ નથી મેં શું ધરાવ્યું. ઠાકોરજીએ જે આજ્ઞા કરી એ ધરાવ્યું. ગોપ્ય રાખવો ધર્મ. એ જે સેવા પ્રકાર છે ને એ ગુપ્ત છે. પતિ પત્નીનો સંબંધ કેવો ગુપ્ત હોય એવો આ ઠાકોરજી પ્રત્યે આપણો ભાવ અને સેવાનો પ્રકાર ગુપ્ત રાખવાની આજ્ઞા કરી છે. ગોપીજનો બ્રજમાં ઠાકોરજીને બધી રીતે દાનમાં કે માનમાં કે રાસમાં કે ખેલમાં એવો આનંદ લઈને રમતા, દાનમાં પ્રભુને ગાળો પણ આપતા, પણ એને અંદર કેટલી પ્રીતિ હતી એ પ્રભુ જાણતા, એ પ્રભુને ખબર હતી. એટલે તો જ્યારે પ્રભુ પધારી ગયા મથુરા, એક ગોપીનો વર્ણન છે કે કેવો એનો અંગ થઈ ગયો, કેવા એના મનમાં દુઃખ વિરહ ઉપજ્યો. ક્યારે કે જ્યારે પ્રભુને એટલો પ્રેમ કરતા હશે તો ને. એટલે એ જે છે ને ભાવ ગોપ્ય રાખવાનો છે. સેવાનો પ્રકાર પણ ગોપ્ય રાખવાનો છે. તમારે કેટલો પ્રકાર છે, મારા ગુરુદેવે આજ્ઞા આપીને એટલો પ્રકાર છે. બસ એ કે પ્રેમથી કહેવાનું બધાને. તો ઘણા વડીલ કે ના ભાઈ અમે જે કરતા હોય તમને હું, એવું કઈ બોલવાનું નહીં જરાય, તમને શું. બિલકુલ એમ મારા ગુરુદેવે જે આજ્ઞા કરી છે ને એટલો પ્રકાર હું કરું છું. મારાથી શું થવાનું છે. લોક પ્રતિષ્ઠાને નિમિત્ત રખે જણાવો મર્મ. કે હું મારા સેવાનો પ્રકાર જો લોક પ્રતિષ્ઠા લોકોને બતાવીશ ને તો મારી પ્રતિષ્ઠા વધશે. એવો જ્યારે ભાવ આવી ગયો ને, પ્રભુ બિલકુલ તમારા ઘરેથી પધારી જશે, માત્ર પ્રતિમા રહેશે. મારી પ્રતિષ્ઠા વધે, મારી બડાઈ કરે કોઈ, કેવો હોવા વિષ્ણુ તો એટલી સેવા કરે છે, એટલી સેવા કરે છે. તો કાલે મને કીધું એને લોક પ્રતિષ્ઠાને નિમિત્ત બિલકુલ કોઈને આપણી સેવાનો પ્રકાર જણાવવાનો નહીં. મને તો કાલે મને આ સેવા સપનામાં પ્રભુએ કીધું આ ધરાવજો કાલે મને, એટલે મેં આજે આ ધરાવ્યું. અરે તને શું સપનામાં કહેવાનું, અને હવે કોઈ દિવસ નથી કહેવાનું. જો સપનો પ્રભુ જણાવ્યું તો બીજા દિવસે કહી દીધું, પ્રભુ કે મેં તારા માટે તને કીધું, મને તારા ઉપર પ્રેમ છે એટલે કીધું. તે આખી દુનિયામાં પ્રચાર કરી દીધું, તો હું તારા માટે છું, આખી દુનિયા માટે છું, તારા ઘરે તે જણાવી દીધો. હવે પતિ બધા વાર્તામાં આપણે પ્રસંગને બધું જ વાંચીએ છીએ કે જ્યાં બિલાડીથી ઠાકોરજી બી ગયા અને ત્યાં બિલાડીને ભગાવ. પેલા માજીએ કહી દીધું કે લે તમે પૂતનાથી બીતા નથી, ત્યાં કંસને માર્યો ત્યારે નહોતા તમને બીક લાગી, ને અહીંયા બિલાડીથી બીઓ છો. પ્રભુ પધારી ગયા, બોલવાનું બંધ કરી દીધું. તમારા મહાત્મ્યને પ્રેમ કરે છે કે મને પ્રેમ કરે છે. એટલે આપણી પ્રતિષ્ઠા કોઈની સામે દર્શાવવાની નહીં કે હું શું કરું છું ઘરમાં. ખબર જ ના પડવી જોઈએ. પહેલી વાત તો હું એમ કહું છું કે આપણા ઘરમાં પ્રભુ બિરાજે છે અને આપણે સેવા કરીએ છીએ એ પણ ખબર ના પડવી જોઈએ. કોઈ ભલે એમ કહેતા બધા કે આ તો સેવા જ નથી કરતા, કરે ને કઈ છે જ નહીં પ્રકાર, કઈ વાંધો નહીં. એ જ વાત આવી જાય છે ધોળમાં તુરી જનને કેવું હોય.
બીજું માઇક આપી દો, બીજું માઇક આપી. હલો. તો એ દોડાવે છે દુરીજનને, કેવું હોય તે કેજો રે, વાલા મારા હૃદય કમળ વચ્ચે રહેજો રે. હૃદયને કમળ ક્યારે કીધું? કે જ્યારે વાલો રે ને તો. આ હૃદય કમળ છે, નહીં તો આ હૃદય પથ્થર છે. સાધુ સુમણતો રહે, ના છોડે સત્સંગ, હરિયશ રસ ભી નો રહે, ને નવ છોડે હરિ રંગ. સાધુ સુમણતો રહે. કોને મળતા રહેવાનું? જે સજ્જન હોય, જે વૈષ્ણવ હોય. આપણે જાણતા જ હોઈએ છીએ, આટલા બધામાં રોજ મળીએ એટલે જાણતા જ હોઈએ છીએ કે કોણ એકદમ સરસ વૈષ્ણવ છે, ભાવ ભર્યો, અને બધાની આપણને ખબર જ હોય છે. તો એનાથી જ મળતા રહેવાનું, એના પ્રત્યે જ આપણો પ્રેમ ભાવ ને ના છોડે સત્સંગ. સત્સંગ છોડવું નહીં. ના છોડે સત્સંગ. જે સત્સંગી વૈષ્ણવ હોય એને જ મળતા રહેવું, એની સાથે પ્રેમ રાખવું, અનન્યતા રાખવી, અને સત્સંગ છોડવું નહીં. સત્સંગમાં બેસવાનું જ, અને વાર્તાનું વાંચન કરવાનું. વાંચન કરવાનો વારો આવે તો ઠીક છે, નહીં તો સાંભળવાનો વારો તો આવે જ છે. સાંભળતા તો હોઈએ જ છીએ આપણે. એટલું ઘણું આપણા માટે કે સાંભળીને એ રંગમાં રંગાઈ જઈએ. હરિયશ રસથી નો રહે, ને નવ છોડે હરિ રંગ. હરિયશ રસ ભીનો રહે. કયા રસમાં ભીગ્યા રહેવાનું છે? હરિયશના રસમાં. પ્રભુનું યશ જેમાં સાંભળવા મળતું હોય એમાં ભીના રહેવાનું, એમાં પલળ્યા રહેવાનું. ને નવ છોડે હરિ રંગ. પ્રભુનો જે રંગ છે એ નહીં છોડવાનો. પ્રભુનો રંગ એટલે કયો રંગ? પ્રેમ રૂપી. તો પ્રેમ રૂપી રંગમાં રંગાયેલા રહેવાનું. સંસારના રંગમાં તો આપણે બહુ રંગાઈ ગયા પ્રિયજનો, બહુ રંગાઈ ગયા. કોઈએ નથી રંગ્યા આપણને, તોય રંગાઈ ગયા. કોઈએ નથી રંગ્યા, કોઈએ નથી કીધું કે અમારા જેવા થઈ જાઓ, અમારે જેવા જ રહો, અમે જેમ કરીએ એમ કરો, અમે જે માનીએ એ માનો. નથી આપણને કોઈ કીધું, તોય રંગાઈ ગયા. વગર કીધે લૌકિકના રંગમાં રંગાઈ. હવે તો સમય આવી ગયો છે કે હરિના રંગમાં રંગાવાનું. પ્રભુના રંગમાં રંગાયેલા રહો તો પ્રભુ તમારા રંગમાં રંગાયેલા રહેશે. ચિંતા કદી ન ચિત્ત ધરો. એ પછી સાંભળે નહીં, આ પાછું વરે નહીં ન જોઈએ તો બંધ કેમ થઈ જાય. ના ભાઈ
ચાર્જ કરતી 0.99 બતાવે છે. તો હેલો ચિંતા કદી ન ચિત્ત ધરો સુખ દુઃખ પ્રબળ સ્વભાવ હરી ઈચ્છા જાણે પ્રબળ રાખો ચિત્ત દ્રઢાવ. આમાં કહે છે ચિંતા કદી ન ચિત્ત ધરો કે લૌકિકની ચિંતા મનમાં અંદર ઘુસાડી દેવાની નહીં. જો લૌકિકની ચિંતા મનમાં અંદર ઘરી ગઈ ને તો એ મન આપણું સ્થાન પૂરું થઈ ગયું, મન ભરાઈ ગયું. પછી પ્રભુ કે આમાં મારા માટે ક્યાં જગ્યા છે? તારું તો હૃદય ભરાઈ ગયું છે, ફૂલ થઈ ગયું. પછી આપણે ફસાઈને પ્રભુને એમાં ઠોસીએ તો ન. એટલે લૌકિક ચિંતા મનમાં રાખી શું કરવાનું છે? આપણી ચિંતાથી કઈ થાય છે ખરું? આપણે ચિંતા કરવાથી કઈ જે વાત બગડી ગઈ હોય એ બની જાય છે? ના થાય. એ જ્યારે પ્રભુ ઈચ્છા થાય ને ત્યારે જ એ અનુકૂળતા આવે. અને એ જે વાત બગડી ગઈ હોય કે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હોય એ પ્રભુ જ્યારે ઈચ્છે ને તો જ અનુકૂળતા આવે અને સરસ પાછું સારું થાય જીવન. એ આપણા છોકરાઓ એ ગમે તે કહેતા હોય ને આજો મેં સારું સરખું કરી નાખ્યું બધું, એની ભૂલ છે. એ સરખું કરવા વાળો કોઈ નથી. સરખું કરવા વાળો માત્ર પ્રભુ છે. જ્યારે એની ઈચ્છા થાય ને એને આપણું દુઃખ જોઈને દયા આવે ને કે હવે આને બહુ થઈ ગયું, હવે દુઃખ નથી આવતું. ને પ્રભુને વિનંતી કરવી ને જ્યારે લૌકિક ચિંતા આવે એટલી જ વિનંતી કરવાની કે પ્રભુ લૌકિક દુઃખ એટલું ન વધી જાય કે હું તને ભૂલી જાઉં. એટલું દુઃખ નહીં વધારતા પ્રભુ કે હું આપને ભૂલી જાઉં. કેમ કે દુઃખ ક્યારેક ક્યારેક એટલું મગજમાં ચડી જાય ને કે બીજી કોઈ વાત જ મગજમાં આવે નહીં. તો પ્રભુ તો ક્યાંથી આવે? એટલી પ્રબળ નહીં બનાવી દેવાની ચિંતાને કે પ્રભુનો વિચાર જ ના આવે કે સેવાનો વિચાર જ ના આવે. હરી ઈચ્છા જાણે પ્રબળ રાખો ચિત્ત દ્રઢાવ. દુઃખ આવ્યું પ્રભુની ઈચ્છા. બહુ અઘરું છે આ કરવું, પણ કરીને જોજો. ક્યારે દુઃખ આવે ને એકવાર મનને મનાવો અને મનમાં બોલો કે બીજાને કહો પ્રભુ ઈચ્છા. તો પ્રભુની ઈચ્છા એટલે એની ઈચ્છા ઉપર આપણે જ્યારે છોડી દેશું ને તો એ કહેશે કે હવે તો મારી ઈચ્છા પ્રમાણે મારે કરવાનું છે. આને કહી દીધું તો મારી ઈચ્છા, પ્રભુની ઈચ્છા તો એવી હોઈ જ ન શકે કે તમને દુઃખ આપે. એવું પ્રભુ ઈચ્છે જ નહીં કે તમે દુઃખી રહો. હા, લૌકિકમાં તમે બહુ વયા ગયા હોય, અંદર પ્રભુને ભૂલવા માંડ્યા હોય તો પ્રભુ જરૂર તમને ઠોકર અપાવશે કે ક્યાં છે તું, ક્યાં ચાલ્યો મને છોડીને. અને જ્યાં તું જાય છે એ કેવો રસ્તો છે એ જોવે. એટલે એક કાંટો આપણને વગાડે જરૂર પગમાં કે જે રસ્તા ઉપર તું ચાલે છે એ રસ્તા ઉપર કાંટા સિવાય કાંઈ નથી. એટલે એ જે કાંટો વાગે ને પગમાં દુઃખરૂપી કે લૌકિક દુઃખરૂપી, તો સમજવું જોઈએ કે ઠાકોરજીને ગમ્યું નહીં કે તું મને છોડીને, મારા વિચારો છોડીને, મારો ભાવ છોડીને તું લૌકિકમાં વયો ગયો. એટલી બધી લૌકિકની ચિંતા થઈ ગઈ કે તું મને ભૂલી ગયો. હું તારા ઘરમાં બિરાજો છું, વલ્લભે મને પધરાવ્યા છે. જેમ આપે છે એમ ખાઉં છું, જેમ સુવડાવે છે એમ સૂવું છું, જ્યારે જગાડે ત્યારે જાગું છું. હું કાંઈ તને શિકાયત કરતો નથી. તો પણ તારો મન મને મૂકીને લૌકિકમાં વયું ગયું. તો જ્યાં તું જાય છે ને ત્યાં શું છે એ જો. તો શું મળે? દુઃખ. તો આપણે સેવા સત્સંગ છોડીને ક્યાં જઈએ છીએ? દુઃખના દરિયામાં. ત્યારે પ્રભુ એક ઠોકર તો જરૂર વગાડે આપણને
અને એ ઠોકરથી સમજી જવાનું કે મારું મન ક્યાંય હટી નથી ગયું ને સેવામાંથી, હું ભૂલી નથી ગયો ને પ્રભુને, કે સત્સંગ મારાથી છૂટી નથી ગયું ને, કે ભાવ પ્રભુ પ્રત્યે મારો ક્યાંક ઓછો તો નથી થઈ રહ્યો ને. એ વિચાર કરી જોવા. જ્યારે એ વિચાર કરશો ને, પ્રભુ પાછો પાટા ઉપર ચડાવી દેશે. ચડાવી જ દેશે એ દ્રઢ વિશ્વાસ મનમાં હોવો જોઈએ, તો જ પ્રભુ ચડાવશે. અને મારા ઉપર ભરોસો છે કે હું એનો બરાબર જ રાખીશ બધું, એટલે પ્રભુ બરોબર રસ્તો કરી દેશે. શ્રી વલ્લભ ચરણે રતિ કથા શ્રવણ ગુણગાન, હરિદર્શન તીરથ અટન લીલા અનુસંધાન. છેલ્લી લીટી છે આ, ને આમાં બધું જ કહી દીધું. શું? શ્રી વલ્લભ ચરણે રતિ. આપણી રતિ ક્યાં હોવી જોઈએ? ક્યાં હોવી જોઈએ? શ્રી વલ્લભના ચરણમાં. શ્રી વલ્લભ ચરણ શરણ થકી સૌ થાય શું? સૌ થાય સારું. જેટલું જો થવાનું હોય વલ્લભના ચરણ ઉપર જ્યારે આપણને આસક્તિ આવી જશે, આ બધું જ જે સેવા પ્રકારને જેટલું બતાવ્યું છે વૈષ્ણવનું કર્તવ્ય, એ શેના માટે ને કોને બતાવ્યું છે? શ્રી વલ્લભ. શ્રી વલ્લભ ગુણ અને વલ્લભ પ્રત્યે જ્યારે આપણી રતિ જાગી જશે ને, રતિ એટલે અંદરથી જેટલો પ્રેમ છે એ જ્યારે વલ્લભના ચરણ થકી જાગી જશે, તો બધું જ સારું 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 અને સારું જ થશે. શ્રી વલ્લભ તો એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે કે પોતાના સેવકોને, પોતાના જીવોને ભટકતા હોય ને તો પણ લઈ આવે. આપણને લઈ આવ્યા. વિચાર કરો ક્યાં હતા આપણે, ક્યાં હતા? આ કેટલી કરોડો યોની છે મનુષ્ય સિવાય, એમાં આપણને નથી પટક્યા અને માણસ દેહ આપીને આપણને વૈષ્ણવ બનાવીને લઈ આવે. કેટલી મોટી કૃપા છે. આપણે ભટકતા હોત બધાની જેમ, કોને પડી હતી ભટક, પણ નહીં. વલ્લભે ઝાલ્યો મારો હાથ, એનો મને ભારી ભરોસો. તો શ્રી વલ્લભ શરણે રતિ. પ્રેમ ક્યાં રાખવાનું? શ્રી વલ્લભના ચરણમાં. આપણા ઠાકોરજી ઘરે બિરાજે ને તો પણ આપણે વલ્લભની આજ્ઞા લઈને સેવામાં જવાનું. હે પ્રભુ, હે મારા ગુરુદેવ, હે શ્રી વલ્લભ, આપની આજ્ઞાથી અને હું આ સેવામાં જાઉં છું. કાની આપીએ આપણે ભોગની તો શ્રી વલ્લભની, જગાડીએ તો શ્રી વલ્લભની કાનીથી, ભોગ ધરીએ વલ્લભની કાનીથી, શૃંગાર ધરાવીએ સ્વામીજીની કાની અને વલ્લભની કાની અને યશોદાજીની કાની. કાની ન આપીએ ને પ્રભુ જરાય સ્વીકાર ના કરે કે તું કોણ, હું તને ઓળખતો નથી. મહાપ્રભુજીએ આપણો હાથ શ્રી વલ્લભ ઠાકોરજીને પકડાવ્યો છે, તો પ્રભુ કોના થકી આપણને જાણે, ઓળખે? વલ્લભ થકી. એટલે તો શ્રીજી બાબાનો શ્રી હસ્ત આમ છે, આમ નથી કે સીધું બોલાવી રહ્યા હોય, આમ બોલાવે છે. આ બાજુ થઈને આવ એટલે વલ્લભ થકી તું મારા શરણમાં આવ. પછી બીજું મુઠ્ઠી બાંધેલી છે કમર ઉપર કે આવીશ ને તો હું તને બાંધીને રાખીશ, છોડીશ નહીં. પ્રભુ આપણને એટલા એટલા વચનો આપી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી એટલી કૃપા કરીને આપણને વલ્લભ પ્રભુને સોંપી દીધા છે, તો પણ આપણે જો ભાગી જઈએ તો એ આપણા દુર્ભાગ્ય સિવાય કાંઈ જ નથી. વૈષ્ણવ માત્ર આપણો દુર્ભાગ્ય છે કે આપણે એ સેવા, પુષ્ટિ માર્ગ અને એ રતિ, એ પ્રેમ પ્રભુ પ્રત્યે જે હોવો જોઈએ છોડીને આપણે ભાગીએ છીએ. તો શ્રી મહાપ્રભુજી તમે જાણો કે સાક્ષાત વલ્લભ પ્રગટ થઈને મને કીધું, અરે સાક્ષાત વલ્લભ પ્રગટ છે, વલ્લભ ગુણ પ્રગટ છે, એ અંશ પ્રગટ છે. કોઈ પણ બીજા સંપ્રદાયમાં અંશ નથી, વંશ છે પણ અંશ નથી. અંશ એટલે કે એનું એ લોહી ચાલ્યું આવે છે. 500 ને 500 વર્ષ વીતી ગયા,
એનું એ વંશ હજી ચાલ્યું આવે છે. એવું તો માત્ર ને માત્ર પુષ્ટિ માર્ગમાં જ છે. પુષ્ટિ નામ જ અર્થ જ એનો એ છે કે કૃપા. પુષ્ટિ એટલે કૃપા, પુષ્ટિ માર્ગ એટલે કૃપાને મેળવવાનો જે માર્ગ છે એ પુષ્ટિ માર્ગ. બીજા સંપ્રદાયમાં બધાને પ્રભુ પાસે દોડવું પડે. ઠાકોરજી પાસે દોડીને જાય, પણ ઠાકોરજી દોડીને આવે ને એ આ પુષ્ટિ માર્ગ. એ પ્રભુ દોડીને આપણી પાસે આવે છે. અને જો એવો ભાવ જાગી જાય ને તો માંગીને આરોગ્ય છે. કેમ કોઈ દિવસે આપણને એવું પણ રોજ લગભગ તો જે સેવા કરતા હોય ને મનમાં થાય જ કે આજે તો હું આ સામગ્રી આરોગાવું તો એ હું નથી, આપણે નથી જેમ બોલી રહ્યા, આપણા અંદર બિરાજીને પ્રભુ જણાવી રહ્યા છે કે મને તું આજે આ સામગ્રી આરોગાવ. એ જાણવાની જરૂર છે કે મને આ કોણે કીધું. મારા પ્રભુએ જણાવ્યું કે આજે મને આ સામગ્રી ધરાવો. કોઈ દિવસ ક્યારેય મનમાં એમ થાય અરે મારા પ્રભુના શૃંગાર જૂના થઈ ગયા, હવે તો થોડાક નવા કરી લો. તો આ કોણે કીધું? ઠાકોરજીએ કીધું કે બહુ દિવસ થયા મને આને આ પહેરાવે છે, આને આ પહેરાવે છે, નવું તો કઈ કામ. આ પ્રભુ જણાવી રહ્યા છે. મંદિરમાં થોડુંક સરખું કરાવી લઉં, મંદિર થોડુંક મોટું કરાવી લઉં, સિંહાસન જરાક બીજું કરાવી લઉં, આ બધું પ્રભુ કહી રહ્યા છે. તો આપણે કેમ કહી શકીએ કે પ્રભુ અમારી સાથે બોલતા નથી? અરે તો સાક્ષાત બોલે છે, પણ એ મનમાં જણાવે છે. કેમ કે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને વિનંતી કરી હતી કે પ્રભુ હવે કલિયુગ આવી ગયો છે, આ બધાની સાથે બોલવાનું બંધ કરી દો. એ તો શ્રીનાથજી તો બધા સાથે બોલતા હતા. એ તો એવા ચંચળ છે કે એને તો બોલ્યા વગર ચાલે જ નહીં. તો કે કેમ કાકાજી? તો કે નહીં, હવે છે ને જીવને પછી અભાવ આવી જશે. કોઈ બીજા સંપ્રદાયના બીજા માર્ગના લોકો કહેશે આવા ભગવાન હોય બધાની સાથે તમારી સાથે બોલે ને બધા ચંચલતા કરે ને મસ્તી કરે ને મજાક કરે, બધાને એવું થઈ જાય. એટલે સુસાઈજી પહેલા જ ઓળખી ગયા હતા કે આગળ ભારે કલિયુગ આવશે અને પ્રભુ ઉપર પછી વિશ્વાસ કોઈને નહીં રહે. ઘણા બીજા લોકો આપણને કહેતા જ હોય છે હજી પણ કે તમારે તો ભગવાનમાં આવવું હોય, તમારે તો ભગવાનમાં આવવું હોય. નથી ઠાકોરજી એની સાથે બોલતા તોય આપણને કહી રહ્યા છે. એના કરતા જે આપણા મનમાં બોલે છે ને એ જ બરાબર છે. કે મારી માથે બિરાજે છે, મારા પ્રભુ છે, હું છું અને મને જણાવે છે એ જ બરાબર છે. બીજા વૈષ્ણવ ઘણા એવા વંચક હોય છે, એને વંચક કહેવાય. કે આપણને આવીને કે એ તમારા ઠાકોરજીએ મને સેવા કાલે સપનામાં કીધું તું કે મને આ ધરાવ. અરે મારા ઠાકોરજી મને કે તને કે? મારા ઠાકોરજી મને કે તને શું કામ કે? એ તને ઓળખતા જ નથી. સેવા હું કરું છું, પ્રભુ મારા માથે બિરાજે છે અને તને આવીને કે? બને જ નહીં એવું કોઈ દિવસ. એને શું કામ જઈને કે આપણી સાથે બોલા છે? કે તો આપણને જ કે. આવા વંચકો ઉપર કોઈ દિવસ વિશ્વાસ કરવાનો નહીં. એનો જવાબ આપતા આવડે ને તો કહેવાનું મારા પ્રભુએ મને સપનામાં કીધું તું કે એ કે ને માનતી નહીં હો. એટલે મને તો મારા પ્રભુ મને જણાવે ને તો જ હું જાણું કે મારો પ્રભુ મારો બાલો મને કેમ ન કે. મેં કઈ થોડી એને મને અબોલા લીધા હોય કે મેં એને ના પાડી હોય કે મારે યારે બોલતા નહીં તો બરાબર છે, પણ આપણે તો આવું કહીએ પણ નહીં અને બીજાને જઈને જણાવે પણ નહીં. એને ઓળખે જ નહીં, ક્યાંથી જઈને એને કે? તો આપણને. એટલે કોઈ પણ કે ને આવી વાતો માની નહીં લેવાની. એને વંચક જ જાણવાના કે આ વંચક છે. હવે આપણો સમય થયો છે અને બધી જ વાતો જે વૈષ્ણવના કર્તવ્ય છે એ આ વૈષ્ણવના કર્તવ્યમાં આપણે 4 દિવસમાં જાણ્યું. જેને સમજાયું હોય
એ સમજીને લેજો વાલા. અને ના સમજાયું હોય તો મારો ફોન નંબર લઈ અને મને પૂછજો, ચોક્કસ પૂછજો, મને બહુ ગમશે. અને ગમે ત્યારે ફોન કરજો, અડધી રાત સિવાય. દિવસમાં ગમે ત્યારે ફોન કરજો અને જે જાણવું હોય એ જરૂર જાણજો. અને જેને જેને ભયથી કે કોઈ પણ કારણથી કે બીકથી સેવા ન પુષ્ટાવી હોય તો હવે પુષ્ટાવી લેજો. પ્રભુ કૃપાથી પ્રભુ તમને જરૂર જાણતા કરી દેશે અને તમને સાક્ષાત્કાર થશે અને થશે એ હું વચન આપું છું. પુષ્ટાવીને પ્રેમથી, ભાવથી, ગોપી ભાવથી સેવા કરો. પ્રભુ જરૂર આપણને જણાવશે અને એવો દિવસ અવશ્ય આવશે. તો હવે બધા વૈષ્ણવ ઉપર કૃપા વરસે. બધાના હૃદયમાં જેના જેના ઘરે નથી બિરાજતા એ પ્રભુ કહે કે મને પુષ્ટાવી લે, મને પુષ્ટાવી લે, હું તારી પાસે આવવા માંગુ છું, તારી સેવા લેવા માંગુ છું. તો જરૂરથી સેવા કરજો અને શ્રી દ્વારકાધીશને તમારા તનથી, મનથી, ધનથી જે પ્રકારે સુખ અપાય એ જરૂર આપતા રહેજો. અને બીજા 4-4, 5-5 જણોને ભેગા કરજો વૈષ્ણવો કે આવો, પ્રેમથી બોલાવો, અમારી હવેલીએ આવો, દર્શન કરો, આનંદ લ્યો. અને આનંદ ના આવે તો કે અમને કહેજો, બોલાવજો બધાને પ્રેમથી. કોઈને પણ તગેડવાનું નહીં, એ આપણને અધિકાર નથી. તગેડીએ છીએ એટલે આપણે અપરાધમાં પડીએ છીએ પ્રિયજનો, કે એને આપણે સેવા દર્શનથી દૂર રાખીએ છીએ. કેમ કે હવે કોઈ જો ગુસ્સો અને તગેડવાની વાત સાંભળવા તૈયાર નથી. આ જમાના નહીં સાંભળે કોઈ. શું કામ સાંભળે? બધા સેવાનો, દર્શનનો સુખ લેવા આવે છે અને તમે એને બે શબ્દ કહીને ભગાડી દો તો એના દર્શન છૂટે, એની સેવા છૂટે, એનું મંદિરે આવવાનું છૂટે અને એના ભાગી આપણે બનીએ. બધાને પ્રેમથી બોલાવો. કોઈ અહીંયા આવીને સેવા કરે તો ઠીક, ન કરે તો ઠીક, તમે દર્શન પ્રેમથી, સુખેથી કરીને ભલે જાઓ, કઈ વાંધો. એટલું જરૂર કરજો, મારું માનજો. આવતા વખતે પાછું તમને કંઈક ને કંઈક કહીશ. વલ્લભાધીશ કી જય. Thank you.